હેલો સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લા બે લેક્ચરથી જોઈએ છીએ કે ફેડરલિઝમ કોને કહેવાય અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર આ જે ફેડરલિઝમ છે બરાબર છે, એનો યુઝ કેવી રીતે કરવામાં આવ્યો છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એ જોઈ ગયા કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે ને ટોટલી ફેડરલ નથી, બરાબર છે. એની અંદર નોન ફેડરલ કોન્સ્ટિટ્યુશનના પણ બહુ બધા ગુણ છે, એટલે એને કહેવાય ક્વાસી ફેડરેશન, બરાબર છે. આ જે ક્વાસી ફેડરેશન છે એ લાઈક કેનેડિયન કોન્સ્ટિટ્યુશન જેવું જ છે, બરાબર છે. આપણે ત્યાંથી મોસ્ટ ઓફ લીધું છે, બરાબર. તો આ જે ક્વાસી પ્રકારનું જે ફેડરેશન છે એમાં આપણે જોયું કે ફેડરેશન ફીચર્સ એના કયા કયા છે, બરાબર છે. તો એની અંદર આપણે જોયું કે 2 સ્ટેટ્સ ઓફ ગવર્મેન્ટ, સ્ટેટ અને સેન્ટ્રલ, બરાબર છે. ડિવિઝન ઓફ પાવર, તો એની અંદર જે કોર્ટ છે એ કોર્ટની અંદર જે જિલ્લા લેવલની કોર્ટ છે, પછી સ્ટેટ લેવલની કોર્ટ છે, પછી એમાં સૌથી વધારે પાવર કોને છે? સુપ્રીમ કોર્ટને. પછી રિટર્ન કોન્સ્ટિટ્યુશન છે આપણું, બરાબર છે. ને મેં તમને એ પણ કીધેલું કે દુનિયામાં મોટે ભાગના જે કોન્સ્ટિટ્યુશન છે રિટર્ન ફોર્મમાં હોય છે, અને આપણે ત્યાં હજુ પણ જે પેલું ઇંકવાળી પેન આવે ને, બરાબર છે, એનાથી કોન્સ્ટિટ્યુશન લખાય છે. એના પછી છે સુપ્રીમસી ઓફ કોન્સ્ટિટ્યુશન, બરાબર છે. એમાં જે લેજિસ્લેટર અને જે જ્યુડિશરીના જે મેમ્બર્સ છે એ સુપ્રીમ અહીંયા કહેવાશે. પછી સુપ્રીમ જ્યુડિશરી જે છે એ, બરાબર, ન્યાયતંત્ર છે એ અહીંયા કોન્સ્ટિટ્યુશનમાં સૌથી મોટો ફાળો એ લોકો આપે છે. બાયકામેરલ લેજિસ્લેશન સિસ્ટમ છે, રાજ્યસભા અને લોકસભા, જેને આપણે બાયકામેરલ કહીએ છીએ. 2 ગૃહ હોય છે, બરાબર છે. બાય એટલે 2 અને કામેરાલ એટલે ગૃહો, બરાબર. 2 ગૃહ હોય છે, રાજ્યસભા અને લોકસભા. ઓકે, તો આ જે થયા એ ફેડરલ ફીચર્સ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના. આજે આપણે કરવાના છે નોન ફેડરલ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એટલા માટે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એને આપણે ટોટલ ફેડરલ પણ નથી કહેતા, બરાબર છે, અને નોન ફેડરલ બી નથી કહેતા. એને આપણે કહીશું ક્વાસી ફેડરલ, બરાબર. એમાં પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો ડિવિઝન ઓફ પાવર ઇઝ નોટ ઇક્વલ એઝ પર પહેલો પોઈન્ટ જે ફેડરલ સિસ્ટમમાં હતો એ, બરાબર છે, કે અહીંયા જે સ્ટેટ છે ને, બરાબર છે, જે ગવર્મેન્ટ છે ને 2 સ્ટેટની અંદર વેચાઈ જાય છે. એક તો સ્ટેટ લેવલની અને બીજી સેન્ટ્રલ લેવલની. તો આપણે ત્યાં ગવર્મેન્ટમાં કેવું છે કે જે સેન્ટ્રલ લેવલ છે એની પાસે વધારે પાવર છે સ્ટેટ ગવર્મેન્ટ કરતાં, બરાબર છે. યુઝ્યુઅલી કેવું હોય કે જે ફેડરલ ગવર્મેન્ટ છે ને એની અંદર જે પાવર છે ને ઇક્વલી બંનેની વચ્ચે ડિવાઈડ થયેલો હોય, સ્ટેટ ગવર્મેન્ટની અંદર બી અને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર બી, બરાબર છે. એટલે જ્યારે પણ કોઈ ડિસિઝન લેવાનું હોય, ઓકે, કે અમેન્ડમેન્ટ કરવાનો હોય, સુધારો વધારો કરવાનો હોય, કે કોઈ નવા લોઝ લાવવાના હોય, બરાબર છે, ત્યારે બંનેનો જે પાવર છે એ બંને પાવર યુઝ કરી શકે, બરાબર છે. હવે માની લો કે કોઈ સ્ટેટ છે, એ સ્ટેટને એ લો નહીં ફાવતો હોય તો ત્યાં એનો કોઈ વિરોધ દર્શાવી શકે, બરાબર છે, કે કોઈ છૂટછાટ લઈ શકે એ પ્રકારનું. પણ અહીંયા એવું નથી, બરાબર છે. તો આ એક નોન ફેડરલ ફીચર છે કે જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટને વધારે પાવર છે સ્ટેટ ગવર્મેન્ટ કરતાં. એના પછી છે સિંગલ કોન્સ્ટિટ્યુશન. અહીંયા કેવું છે કે સિંગલ કોન્સ્ટિટ્યુશન છે, બરાબર છે. તો અનધર નોન ફેડરલ ફીચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ ધેટ ઇટ ઓનલી હેવ સિંગલ કોન્સ્ટિટ્યુશન. There are 2 separate constitution for the state in India and it is applicable to both the union as a whole and the state. હવે જ્યારે છે ને ફેડરલ સિસ્ટમ હોય ને એની અંદર જે સ્ટેટ જે છે એનું કોન્સ્ટિટ્યુશન અલગ હોય અને જે યુનિયન ટેરિટરી છે એનું જે કોન્સ્ટિટ્યુશન છે એ અલગ અલગ છે, બરાબર છે. પણ અહીંયા છે ને સિંગલ કોન્સ્ટિટ્યુશન જ છે, એને અહીંયા સેપરેટ કરવામાં નથી આવ્યા કે જે સ્ટેટનું અને યુનિયન ટેરિટરી છે બંનેનું કોન્સ્ટિટ્યુશન એક જ છે, બરાબર. ઇવન જે યુનિયન ટેરિટરી છે એનો સમાવેશ બી ભલે યુનિયન ટેરિટરી તરીકે ઓળખાતું હોય, પણ એનો સમાવેશ એક સ્ટેટની અંદર કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે ત્યાં દીવ અને દમણ છે, બરાબર. એમ તો એ ગુજરાતથી દૂર છે, બરાબર છે, પણ એનો સમાવેશ ક્યાં કરવામાં આવેલો છે? ગુજરાતની અંદર, બરાબર છે. તો જે યુનિયન ટેરિટરી છે એ સ્ટેટની અંદર જ છે, બરાબર છે. તો એઝ અ હોલ જે સ્ટેટ અને યુનિયન ટેરિટરી છે એઝ અ હોલ એને ગણવામાં આવે છે, સ્ટેટનો જ એક ભાગ ગણવામાં આવે છે, પણ છે એ યુનિયન ટેરિટરી.
એટલે અહીંયા એક સિંગલ કોન્સ્ટિટ્યુશન જ છે, યુનિયન ટેરેટરી કે સ્ટેટ માટેનું સેપરેટ નથી, જ્યારે ફેડરલ સિસ્ટમની અંદર એ સેપરેટ હોય છે. બરાબર. એના પછી છે ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ નોટ સ્ટ્રિક્ટલી રિજિડ. રિજિડ એટલે કઠોર. બરાબર. જે ફેડરલ સિસ્ટમ હોય ને એની અંદર જે અમેન્ડમેન્ટ કરવું હોય, બરાબર છે, કે લો જ્યારે લાવવામાં આવે છે ત્યારે સ્ટ્રિક્ટલી એને લાવવામાં આવે છે, કે કોઈ અમેન્ડમેન્ટ કરવું હોય તો ત્યારે છે ને આપણે એને લાવી શકીએ નહીં. એની અંદર અમેન્ડમેન્ટ લાવવું બહુ મુશ્કેલ પડી જાય. બરાબર છે. પણ આપણું જે કોન્સ્ટિટ્યુશન છે ને એ એટલું બધું બી કઠોર નથી. રિજિડ એટલે કઠોર. બરાબર છે. તો અનધર નોન ફેડરલ ફીચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ ધેટ ઇટ કેન બી અમેન્ડ બાય ધ ઇન્ડિયન પાર્લામેન્ટ. પાર્લામેન્ટ એટલે કે જે પાર્લામેન્ટ ઇઝ સુપ્રીમ લેજિસ્લેટિવ બોડી ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા. જે લેજિસ્લેટિવ સિસ્ટમ છે, સુપ્રીમ લેજિસ્લેટિવ સિસ્ટમ, એને આપણે પાર્લામેન્ટ કહીએ છીએ. બરાબર છે. એટલે એ લોકોને લો બનાવવાનો હક છે. બરાબર. તો આ જે પાર્લામેન્ટ છે ને એ પાર્લામેન્ટની અંદર કેવું છે, પાર્લામેન્ટ ઓન મેની સબ્જેક્ટ મેટર ડઝ નોટ નીડ ધ અપ્રુવલ ઓફ ધ સ્ટેટ લેજિસ્લેટરી ટુ અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન. તો જે સ્ટેટ લેવલની જે લેજિસ્લેચર છે, બરાબર છે, કાયદા બનાવનાર જે સિસ્ટમ છે કે પછી લોની જે સિસ્ટમ છે, કોર્ટ છે, એ લોકોને અહીંયા બહુ બધી જગ્યાએ એ લોકોનું અપ્રુવલની જરૂર પડતી નથી. બરાબર છે. એ લોકો પાર્લામેન્ટ જે છે એ જ અમેન્ડમેન્ટ કરે છે, એ જ લો ચેન્જ કરે છે કે નવા લોઝ લાવે છે. બરાબર છે. ઇન અધર હેન્ડ ફેડરલ સિસ્ટમમાં કેવું છે કે જ્યારે પણ તમારે કોઈ અમેન્ડમેન્ટ કરવાનું હોય છે તો જે સ્ટેટ લેવલની જે ગવર્મેન્ટ છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, બંનેનો પાર્ટ અહીંયા સરખો રહે છે. બરાબર છે. એ વિથ રિસ્પેક્ટ ટુ ઓલ મેટર્સ, બધી જ મેટરની અંદર જે પણ કોન્સ્ટિટ્યુશનની અંદર અમેન્ડમેન્ટ કરવામાં આવે છે તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે અને જે સ્ટેટ ગવર્મેન્ટ છે, બરાબર, એ બંને અહીંયા સરખી રીતે પાર્ટિસિપેટ કરવાનું હોય છે. બરાબર છે. અને આ પ્રકારનું જે કોન્સ્ટિટ્યુશન છે ને બહુ રિજિડ હોય, કઠોર હોય. બરાબર છે. એની અંદર અમેન્ડમેન્ટ લાવવા ઇઝી નથી હોતા. એની અંદર બહુ બધી જે પ્રોસેસ છે કરવી પડે છે, લોકોના વોટિંગ્સ લેવા પડે છે, જે પણ કમિટી મેમ્બર છે, બરાબર છે, એ લોકોના વોટિંગ્સ લેવા પડે છે, બહુ બધી વિચારસરણી અહીંયા લાગુ પાડવામાં આવે છે, ફિલોસોફીઝ અહીંયા લાગુ પાડવામાં આવે છે. બરાબર. એ રીતે અહીંયા બહુ બધો વિચારસરણી કરીને પછી અમેન્ડમેન્ટ કરવામાં આવે છે. તો જે ફેડરલ પ્રકારનું જે કોન્સ્ટિટ્યુશન છે ને એની અંદર અમેન્ડમેન્ટ લાવવું થોડું મુશ્કેલ પડી જાય છે. હવે આપણે ત્યાં ક્વાસી કેમ છે, કેમ કે આપણે ત્યાં પોપ્યુલેશન પણ એટલું વધારે છે અને એમાં છે ને કેવું છે કે ઇલિટરેટ પર્સન પણ વધારે છે. એ ટાઈમ પર એવું હતું. બરાબર. શિક્ષણ ઓછું હતું અને અત્યારે પણ એ લેવલ ઓછું જ છે. બરાબર. એ સિવાય આપણે ત્યાં બહુ બધી લેંગ્વેજ બોલતા લોકો, ધર્મ પાળતા લોકો રહે છે, એટલા માટે આપણે ક્વાસી જ રાખવું પડે. બરાબર છે. એના પછી છે સેન્ટ્રલ કંટ્રોલ ઓવર સ્ટેટ્સ. તો જેટલા બી સ્ટેટ્સ છે એનો શું છે કે એની ડ્યુટી છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે એ લોકોને જે વ્યવહાર સાચવવા આપ્યો છે, બરાબર છે, એ વ્યવહાર અહીંયા સારી રીતે ચાલે એવા પ્રયત્નો કરવાના છે. બરાબર. એવું ઇન્ટરફિયર કરવાનું છે. તો અનધર નોન ફેડરલ ફીચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ ધેટ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ કંટ્રોલ ઓવર ધ સ્ટેટ ગવર્મેન્ટ. જેટલા બી સ્ટેટ ગવર્મેન્ટ છે એના પર સેન્ટ્રલ ગવર્મેન્ટનો કંટ્રોલ રહેલો છે. બરાબર. ધીસ means that any law made by the central government has to be followed by the state government and the state government cannot interfere in the matter of central government. તો જે પણ લો બનાવવામાં આવેલા છે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી એ બધા જ સ્ટેટે અહીંયા ફોલો કરવાના છે. બરાબર છે. અને જે સ્ટેટ ગવર્મેન્ટ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ મેટરની અંદર ઇન્ટરફિયર કરી શકે નહીં. બરાબર છે. એના પછી છે સિંગલ સિટીઝનશીપ. તો સિંગલ સિટીઝનશીપની અંદર કેવું છે કે ફેડરલ સિસ્ટમની અંદર છે ને એવું હોય કે જ્યારે પણ કોઈ સિટીઝન સ્ટેટની અંદર કે કન્ટ્રીની અંદર રહેતો જે સિટીઝન હોય એને ડ્યુઅલ સિટીઝનશીપ આપવામાં આવે. બરાબર છે. એક તો એની પોતાની જે લોકલ જે પ્રોવિન્સ એનું જે સ્ટેટ છે એની સિટીઝનશીપ, બરાબર છે, અને બીજું જે કન્ટ્રીની સિટીઝનશીપ છે ને એ આપવામાં આવે. પણ ઇન્ડિયામાં કેવું છે કે અહીંયા એક જ સિંગલ સિટીઝનશીપ આપવામાં આવે છે. બરાબર છે. તો ઇન ઇન્ડિયા સિટીઝન્સ ઓનલી હેવ સિંગલ સિટીઝનશીપ ઓફ ધ હોલ કન્ટ્રી.
બરાબર છે. આપણને એક ઇલેક્શન કાર્ડ બનાવી દેવામાં આવે છે, બરાબર, બનાવીને આપવામાં આવે છે. એની અંદર લખેલું હોય છે કે ભારત સરકારનું જે પેલું આવે છે ને એ ટાઇટલ મારેલું હોય છે, બરાબર છે. પછી તમે આધાર કાર્ડ લઈ લો, તો આધાર કાર્ડની અંદર બી તમારા સ્ટેટનું નામ પછી આવે છે, પહેલાં આવે છે ઇન્ડિયાનું નામ, બરાબર, આપણા દેશનું નામ આવે છે. તો આપણને એક સિંગલ સિટીઝનશીપ આપવામાં આવેલી છે, જે છે આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટની, બરાબર છે, આખા દેશની. ઓકે, તો બટ ઇન ટ્રુ ફેડરલ ગવર્મેન્ટ સિટીઝન્સ આર અલોટેડ ડ્યુઅલ citizenship. First, they are the citizen of their respective province or state, and then they are the citizen of their country. તો ફેડરલ સિસ્ટમની અંદર કેવું છે, મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા ડ્યુઅલ સિટીઝન આપવામાં આવે છે, એક તો સ્ટેટની પણ અને બીજી કન્ટ્રીની પણ. આપણે ત્યાં એવું નથી, આપણે ત્યાં સિસ્ટમ છે, બરાબર છે, આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડ. તો આ જે વસ્તુ છે એમાં સીધું આપણે કન્ટ્રીના સિટીઝન છે એવું જ અહીંયા પ્રૂફ આપણને મળે છે, બરાબર છે. એના પછી છે પાર્લામેન્ટ ડઝ નોટ રિપ્રેઝેન્ટ સ્ટેટ ઇક્વાલિટી. હવે તમને બધાને ખબર જ છે કે આપણે ત્યાં બાયકામેરલ સિસ્ટમ છે, રાજ્યસભા અને લોકસભા. તો ઇન ઇન્ડિયા ધ અપર હાઉસ રાજ્યસભા એન્ડ લોઅર હાઉસ લોકસભા ડુ નોટ હેવ ઇક્વલ રિપ્રેઝેન્ટેશન ઇન સ્ટેટ્સ. બંનેને ઇક્વલ હક આપવામાં નથી આપ્યા, બરાબર છે. જ્યારે પણ રિપ્રેઝન્ટેશન કરવાનું હોય કે કોઈ પણ મેટર સોલ્વ કરવાની હોય ત્યારે, બરાબર છે. ધ સ્ટેટ વિચ ઇઝ મોર પોપ્યુલર્સ હેવ મોર રિપ્રેઝેન્ટેટિવ્સ ઇન રાજ્યસભા. હવે જે સ્ટેટની વસ્તી વધારે છે, બરાબર, પોપ્યુલર્સ એટલે વસ્તી ધરાવતું, વધારે વસ્તી ધરાવતું, બરાબર. તો જે સ્ટેટ છે એની વસ્તી વધારે છે, બરાબર છે, તો એના રાજ્યસભાની અંદર પ્રેઝન્ટેટિવ્સ વધારે હોય, બરાબર છે. હવે જે સ્ટેટ છે એના પોપ્યુલર્સ, એનું જે વસ્તી છે એ ઓછી હોય, બરાબર છે, તો એવા સ્ટેટના જે રિપ્રેઝેન્ટેટિવ છે એ અહીંયા ઓછા હશે, બરાબર છે. હવે માની લો કે ગુજરાતનો નંબર વસ્તી પ્રમાણે 10મા નંબર પર આવે છે, બરાબર છે, તો આપણા એ પ્રમાણેના ત્યાં રિપ્રેઝેન્ટેટિવ હશે. અને આપણે એમ જોવા જઈએ તો ચાલો માની લો કે ઉત્તર પ્રદેશ બહુ મોટો છે, એમ રીઝનની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો ઉત્તર પ્રદેશ આખા દેશની અંદર બહુ મોટો છે, આખા ભારત દેશની અંદર, બરાબર છે. તો ઓફકોર્સ ત્યાં વસ્તી વધારે હશે, બરાબર છે. તો એ લોકોને ત્યાં રાજ્યસભાની અંદર એ લોકોના રિપ્રેઝેન્ટેટિવ્સ છે એ વધારે મળશે, બરાબર છે. અને માની લો કે ગોવા સૌથી નાનું છે, બરાબર છે, અને એની વસ્તી પણ ઓછી છે ગોવાની, તો એના ત્યાં જે રિપ્રેઝેન્ટેટિવ્સ હશે ને એ ઓછા હશે, બરાબર છે. તો આમ રાજ્યની અંદર જેટલી વસ્તી વધારે એ પ્રમાણે ત્યાં રિપ્રેઝેન્ટેટિવ હોય, બરાબર છે. તો આમ જે ફેડરલ સિસ્ટમ હોય ને એની અંદર જે અપર હાઉસ જે છે, બરાબર, અપર હાઉસ ઓફ ધ લેજિસ્લેટર હેઝ ઇક્વલ રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ કોન્સ્ટિટ્યુટિંગ સ્ટેટ. તો જેટલા બી સ્ટેટ છે એની અંદર જેટલા બી રિપ્રેઝેન્ટેટિવ છે બધાના સરખા હશે, પોપ્યુલસ પછી મોર હોય કે લેસ હોય, બરાબર છે. પણ અહીંયા આપણે ત્યાં ઊંધું છે. એના પછી આપણે લઈએ યુનિફાઈડ જ્યુડિશરી. જ્યુડિશરીનો મિનિંગ ફરીથી કેવું, ન્યાયતંત્ર. યુનિફાઈ એટલે એકત્રિત કરવું, બરાબર છે. જે ન્યાયતંત્ર છે ને અહીંયા સેન્ટ્રલાઇઝ કરવામાં આવેલું છે. અહીંયા જે હાઈએસ્ટ કોર્ટ છે કોણ છે, સુપ્રીમ કોર્ટ, બરાબર છે. લોકલ લેવલની જે કોર્ટ છે, રાજ્ય લેવલની જે કોર્ટ છે, જિલ્લા લેવલની આવે, સિટી લેવલની આવે, પછી જિલ્લા લેવલની આવે, ગ્રામ્ય લેવલની આવે, બરાબર. પછી એની અંદર સ્ટેટ લેવલ આવશે, સ્ટેટ પછી જે છે આ સુપ્રીમ કોર્ટ આવે. તો એ બધાને અહીંયા છે ને સેન્ટ્રલાઇઝ કરેલું છે, એકીકૃત કરેલું છે, બરાબર. ધ ઇન્ડિયન જ્યુડિશરી સિસ્ટમ ઇઝ યુનિફાઈડ ઓર ઇન્ટિગ્રેટેડ. ઇન્ટિગ્રેટેડને બી સંકલિત કરવું, યુનિફાઈડ એટલે પણ એકત્રિત કરવું, બરાબર. એન્ડ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ રિગાર્ડેડ એઝ ધ હાઈએસ્ટ કોર્ટ ઓફ ધ જસ્ટિસ ઇન ધ કન્ટ્રી. જે સુપ્રીમ કોર્ટ છે એ અહીંયા હાઈએસ્ટ કોર્ટ કહેવાય છે, બરાબર છે. તો જેટલી બી જસ્ટિસ કોર્ટ છે એમાં સુપ્રીમ કોર્ટ એ હાઈએસ્ટ કોર્ટ છે, બરાબર. તો હાઈ કોર્ટ્સ એન્ડ ઓલ અધર સબોર્ડિનેટ કોર્ટ્સ આર અંડર ધ સુપરવિઝન ઓફ ધ સુપ્રીમ કોર્ટ. સ્ટેટ લેવલ પછી જે આવે એ હાઈ કોર્ટ્સ કહેવાય, બરાબર છે.
હવે હાઈકોર્ટ્સની ઉપર પણ આવશે સુપ્રીમ કોર્ટ, બરાબર છે. તો હાઈકોર્ટ્સ અને એની સબોર્ડિનેટ્સમાં જેટલી બી કોર્ટ્સ આવતી હોય મેં તમને કીધી એ પ્રમાણે, બરાબર છે, એનું સુપરવિઝન કોણ કરે છે? સુપ્રીમ કોર્ટ. એના પછી છે પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી. હવે આ જે ઇમરજન્સીની કન્ડિશન ક્યારે ઊભી થાય છે કે જ્યારે કોઈ વોર લાઇક સિચ્યુએશન ઊભી થાય છે, બરાબર, ક્યાં તો પછી દેશમાં બહુ બધો ફુગાવો થઈ ગયો છે, ક્યાં તો કોઈ એવી કન્ડિશન છે કે જેના લીધે આર્થિક રીતે આપણે બહુ બધું લોસ કરવાના છે, ત્યારે આ જે ઇમરજન્સીની કન્ડિશન છે એ મૂકવામાં આવે છે. ઇમરજન્સીની કન્ડિશન છે ને હું તમને આવતા લેક્ચરમાં એકદમ ડિટેલમાં કહીશ. હવે આ જે ઇમરજન્સીની પ્રોક્લેમેશન એટલે ઘોષણા કરવી, બરાબર છે. એમ તો પ્રોક્લેમેશન એટલે કેવું છે કે પહેલાંના જમાનામાં ખબર નગાડું ઠોકીને ગામમાં જઈને નગાડું ઠોકે અને ઘોષણા કરવામાં આવે, એને પ્રોક્લેમેશન કહેવાય, બરાબર છે. હવે એવી સિસ્ટમ નીકળી ગઈ છે, એવું કરવામાં નથી આવતું, પણ એને પ્રોક્લેમેશન કરેલું જ કહેવાય, બરાબર છે. તો પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. હવે તમને બીજી એક વસ્તુ કહી દઉં, પ્રેસિડન્ટ આવ્યું તો જે આપણા પીએમ છે, બરાબર, આપણે એ કહેવાય કે દેશને ચલાવનારી સુપ્રીમ કહેવાય, બરાબર છે. પણ એમના કરતાં પણ વધારે હક પ્રેસિડન્ટને આપવામાં આવેલા છે. કોઈ પણ અમેન્ડમેન્ટ કરવામાં આવે કે કોઈ નવો લો લાવવામાં આવે કે દેશમાં કંઈ પણ નવી વસ્તુ થાય છે, બરાબર છે, એની અંદર જે પ્રેસિડન્ટ કહીને એ વસ્તુ ફાઇનલ થાય, બરાબર છે. હવે બધાએ નક્કી કરી દીધું, બરાબર, મળીને કે આ વસ્તુ આપણે અમેન્ડ કરવાનું છે, કે આ નવા લો લાવવાના છે, કે આ વસ્તુ કરવાની છે, બરાબર, કે આ નવી યોજના લાવવાની છે, આ નવા પ્રોજેક્ટ લાવવાના છે, બજેટ બહાર પડ્યું, તો એ બધી વસ્તુની અંદર માની લો કે પીએમ અગ્રીમેન્ટ આપે છે, પણ પ્રેસિડન્ટ એના પર સાઇન નથી કરતા, તો એ વસ્તુ નહીં થાય, બરાબર. એટલે અહીંયા જે સુપ્રીમ પાવર છે ને એ પ્રેસિડન્ટ પાસે છે. જે પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા હેઝ બીન ગિવન ઇમરજન્સી પાવર્સ બાય ધ કોન્સ્ટિટ્યુશન ઓફ લેવલ. જે ઇમરજન્સી લગાવી હોય, બરાબર છે, તો એ આપણા ઇન્ડિયાના પ્રેસિડન્ટ પાસે છે, બરાબર. However, he can execute such powers and declare emergency in the country under 3 condition. હવે કોઈપણ 3 કન્ડિશનની અંદર આ જે ઇમરજન્સી છે એ મૂકી શકે છે, બરાબર છે. Once emergency is declared by the president, the central government become dominant and the state government come under the total control of it. હવે અહીંયા જ્યારે પ્રેસિડન્ટ દ્વારા ઇમરજન્સી ડિક્લેર કરી દેવામાં આવે કોઈ પણ સ્ટેટ છે કે કોઈ પણ રાજ્યની અંદર કે કોઈ પણ પ્રોવિન્સની અંદર, બરાબર છે, તો એની અંદર જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ને એકદમ એક્ટિવ થઈ જાય, બધા હક એના અંડરમાં આવી જાય, અને સ્ટેટ ગવર્મેન્ટ છે ને અહીંયા એના ટોટલ અંડર કંટ્રોલમાં આવી જાય, બરાબર છે. એ કંઈ નહીં કરી શકે, કોઈ નિર્ણય બી નહીં લઈ શકે, બરાબર છે. એટલે બધો વ્યવહાર છે સ્ટેટ ગવર્મેન્ટમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ચાલ્યો જાય છે. ધ સ્ટેટ ગવર્મેન્ટ્સ lost their liberty and this is against the principle of federal government. તો અહીંયા જે સ્ટેટ ગવર્મેન્ટ છે એ પોતાની જેટલી બી લિબર્ટી છે એને જેટલા હક આપવામાં આવ્યા છે એ બધા અહીંયા લોસ થઈ જાય છે, બરાબર છે, જે ફેડરલ સિસ્ટમમાં આવતું નથી. ઓકે, તો આ રીતે જે બધા ફીચર્સ છે એ નોન ફેડરલ સિસ્ટમના છે. એટલે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર ફેડરલ સિસ્ટમને રિલેટેડ અને નોન ફેડરલ સિસ્ટમને રિલેટેડ બંને જ અહીંયા એ બંનેને ધ્યાનમાં રાખીને આખું કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવેલું છે. એટલા માટે એને ક્વાસી ફેડરેશન કહેવામાં આવે છે, બરાબર છે. એટલે યાદ રાખજો કે જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એને કહેવામાં આવે છે ક્વાસી ફેડરેશન.